હેલો એવરીવન, મારું નામ કેશવી સંતોકી છે અને આજે હું ટ્રાન્સમિશન મીડિયા ઓફ ડિજિટલ સિગ્નલ્સ વિશે થોડીક માહિતી શેર કરીશ. જ્યારે આપણે ડિજિટલ ટ્રાન્સમિશન કહીએ છીએ એનો સિમ્પલ મિનિંગ એ જ છે કે 0 અને 1ના ફોર્મમાં ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો. આ મેથડ આજકાલ બધે જ યુઝ થાય છે, લાઈક કોમ્પ્યુટર નેટવર્ક્સ, લેન, વેન અને ટેલિકોમ સિસ્ટમ્સમાં. ડિજિટલ ટ્રાન્સમિશનનો બિગેસ્ટ એડવાન્ટેજ એ છે કે એ એનાલોગ કરતાં વધારે રિલાયેબલ છે, કારણ કે એ નોઇઝ આવે છે તો પણ ડિજિટલ ડેટા ઇઝીલી ડેમેજ થતું નથી. વાય ડિજિટલ ટ્રાન્સમિશન? ડિજિટલ ટ્રાન્સમિશન શું કામ વધારે પ્રિફર કરવામાં આવે છે? તો ફર્સ્ટ તો એ છે કે નોઇઝથી ઓછું અફેક્ટ થાય છે. થોડું ઇન્ટરફિયરન્સ આવે તો પણ રિસીવર આઈડેન્ટિફાઈ કરી શકે છે કે 0 છે કે 1. સેકન્ડ, ડિજિટલ સિગ્નલમાં એરર ડિટેક્શન અને કરેક્શન ઇઝી હોય છે, એટલે ટ્રાન્સમિશન દરમિયાન મિસ્ટેક્સ હોય તો પણ તે ફિક્સ કરી શકે છે. થર્ડ એ છે કે હાઈ ડેટા રેટ પણ સપોર્ટ કરે છે, એટલે આજની ઇન્ટરનેટ સ્પીડ ફાસ્ટ છે તો એ વધારે રિલાયેબલ છે. ડિજિટલ સર્કિટ્સ ચીપ અને સિમ્પલ હોય છે અને ડેટા ડિજિટલ હોવાથી એને એન્ક્રિપ્ટ કરવું પણ ઇઝી હોય છે, એટલે કોમ્યુનિકેશન પણ સિક્યોર રહે છે. ફંડામેન્ટલ મોડ્સ ઓફ ડિજિટલ ટ્રાન્સમિશન. એમાં બેઝબેન્ડ મોડ્યુલેશન એન્ડ પાસ બેન્ડ ઓર બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન. બેઝબેન્ડ ટ્રાન્સમિશનમાં સિગ્નલ મોડ્યુલેશન વગર ડાયરેક્ટ મોકલવામાં આવે છે, લાઈક ડિજિટલ બિટ્સ વોલ્ટેજ ચેન્જ દ્વારા ડાયરેક્ટ મીડિયમમાં ટ્રાવેલ કરે છે. આ મેથડમાં ચેનલની આખી બેન્ડવિડ્થ યુઝ થાય છે અને મોસ્ટલી શોર્ટ ડિસ્ટન્સમાં એ વધારે યુઝ થાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આના માટે છે ઇથરનેટ, જેમ કે ઘરે કે પછી કોમ્પ્યુટર લેબમાં લેન કેબલ યુઝ થાય છે એ. આ છે જે બધું હું હમણાં બોલી તેના જ બધા રિગાર્ડિંગ પોઈન્ટ્સ છે. પાસ બેન્ડ ઓર બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન. જ્યારે કોમ્યુનિકેશન ડિસ્ટન્સ મતલબ લોંગ ડિસ્ટન્સ માટે હોય, લાઈક ટેલિફોન લાઇન્સ, સેટેલાઇટ ઓર વાયરલેસ નેટવર્ક્સ, ત્યારે ડાયરેક્ટ ડિજિટલ પલ્સીસ મોકલી શકાતા નથી. એટલે પાસ બેન્ડ ટ્રાન્સમિશનમાં ડિજિટલ ડેટાને કરિયર વેવ જોડે એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરીએ છીએ. સો એના માટે મોડ્યુલેશન ટેકનિક્સ પણ યુઝ થાય છે, જેમ કે ASK, FSK એન્ડ PSK. એ એમ્પ્લિટ્યુડ શિફ્ટ કીઈંગ, ફ્રીક્વન્સી શિફ્ટ કીઈંગ એન્ડ ફેઝ શિફ્ટ કીઈંગ. આ કન્વર્ઝન સિગ્નલ્સને લોંગ ડિસ્ટન્સ સુધી લોસ વગર ટ્રાવેલ કરવામાં હેલ્પ કરે છે. કોમ્પોનન્ટ્સ ઓફ ડિજિટલ ટ્રાન્સમિશન. એ છે સેન્ડર, મતલબ જ્યારથી ડિજિટલ ડેટા જનરેટ થાય છે. ટ્રાન્સમિશન મીડિયમ, લાઈક કોપર કેબલ, ફાઇબર ઓપ્ટિક અથવા વાયરલેસ. ઇવન રિસીવર, જે સિગ્નલ રિસીવ કરીને અન્ડરસ્ટેન્ડ મતલબ કે સમજીને હેલ્પ કરે છે. એન્કોડર કે ડીકોડર, બીટ્સને વેવફોર્મમાં અને પાછા બીટ્સમાં કન્વર્ટ કરે છે, ઓર વાઇસ વર્સા. ક્લોક સિન્ક્રોનાઇઝેશન, સેન્ડર અને રિસીવર ટાઈમિંગ સેમ રાખવા માટે ક્લોક સિન્ક્રોનાઇઝેશનનો યુઝ કરવામાં આવે છે. આ બધા કોમ્પોનન્ટ્સ પ્રોપરલી વર્ક કરે તો કોમ્યુનિકેશન પણ રિલાયેબલ બને છે, વિચ ઇઝ વેરી યુઝફુલ. પછી લાઇન કોડિંગ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. લાઇન કોડિંગમાં 0 અને 1
એવા 2 ડિજિટલ વેવફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ જે કે ફિઝિકલ ચેનલમાં ટ્રાવેલ કરી શકે. એમાં પણ 3 કેટેગરી છે વિચ ઇઝ યુનિપોલાર, પોલાર એન્ડ બાયપોલાર. યુનિપોલારમાં 1 માટે પોઝિટિવ વોલ્ટેજ અને 0 માટે 0 વોલ્ટેજ. અને પોલારમાં પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ બંને યુઝ થાય છે. એન્ડ ઇન બાયપોલાર 1 માટે પોઝિટિવ અને માઇનસ અલ્ટરનેટ થાય છે, 0 માટે 0 વોલ્ટેજ. દરેક મેથડના કંઈક પોતાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે જે સિન્ક્રોનાઇઝેશન અને નોઇઝ માટે મેઇનલી યુઝ થાય છે. Line coding schemes which are NRZ, RZ and Manchester and differential Manchester. સ્ક્રેમ્બલિંગ પણ આનો જ એક પાર્ટ છે. એમાં ટ્રાન્ઝેક્શન્સ ન હોવાથી રિસીવર સિંક લોસ કરી શકે છે. સો ટ્રાન્સમિશન મીડિયા પણ આમાં મતલબ યુઝફુલ થાય છે, લાઈક ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્શિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર. આ જ બધું મોસ્ટલી યુઝ થાય છે ફોર હાયર બેન્ડવિડ્થ. સો લેન કેબલ્સથી લઈ ઓપ્ટિકલ ફાઇબર અને વાયરલેસ કોમ્યુનિકેશન સુધી બધું જ આ ડિજિટલ ટ્રાન્સમિશન પર ડિપેન્ડ કરે છે બિકોઝ એ ફાસ્ટ, સિક્યોર એન્ડ રિલાયબલ, ઇવન કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. થેન્ક યુ.